સાબરકાંઠામાં કમર્શિયલ ગેસ બંધ થતાં હોટેલ ઉદ્યોગને અસર। કમર્શિયલ સિલિન્ડર બંધ થયા બાદ હોટેલ ઉદ્યોગને મોટો ફટકો। નેશનલ હાઈવે પર મોટા ભાગની હોટલ્સ બંધ થઈ ગઈ છે। ગેસની વ્યવસ્થા ન હોવાથી હોટેલના ચૂલા પણ બંધ થઈ ગયા। શામળાજી ચિલોડા નેશનલ હાઈવે પર 80% હોટેલ્સ બંધ। હોટેલ ઉદ્યોગ બંધ થતાં શેફ અને કામદાર પણ બેરોજગાર બન્યા। હોટેલ બંધ થતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ। ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડર બંધ થયા બાદ હોટલ ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે। હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ઉપર જે હોટલો આવી છે, મોટાભાગની હોટલો ઉપર તારા લાગી ચૂક્યા છે, કારણ કે આ લોકોને કોમર્શિયલ સિલિન્ડર મળતું નથી। ગુજરાત સરકારે કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે હોટલ ઉદ્યોગ પડી ભાગ્યો છે। મોટાભાગની હોટલો ભાડા ઉપર ચાલતી હોય, ભાડું પણ નીકળે ના તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે હવે આ હોટલો ઉપર તારા લાગ્યા છે। સંચાલકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। સાથે જ અહીંયાથી પ્રસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકી પડી રહી છે, કારણ કે જે નેશનલ હાઈવે ઉપર મોટાભાગની હોટલો આવી છે તે ગેસ સિલિન્ડર ન હોવાના કારણે બંધ થઈ ગઈ છે। વાહન ચાલકોને તો હાલાકી પડી રહી છે, સાથે હોટલ સંચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે પોતાનો લાખો રૂપિયાનો રોજનો ધંધો ચાલતો હતો તે અત્યારે બંધ થઈ ગયો છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।